કે આજના સત્સંગની અંદર કેટલા સુંદર સાથે જ્યારે દેવચંદ્રજી મહારાજ સદગુરુ ધામ ગમન થયા ત્યારે કેટલા સુંદર સાથે કુરબાની આપી છે એની વાત આપણને કરી રહ્યા છે। મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે અબ કહું મોમિનો કે હવે સુંદર સાથની વાત કરી રહ્યા છે કે જો ફિદા હુએ હે ઉપર હક इनकी सिफत न आवे शब्द में ए नेक कहूँ अपने माफक कैसे कि હવે હું સુંદર સાથની શોભાનું વર્ણન ક્યાં લગીન કરું। મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે જે સુંદર સાથની શોભા છે શોભાયુક્ત સુંદર સાથ છે એમનું વર્ણન હું ક્યાં સુધી કરું કહે છે કે જે પોતાના ધામ ધણી પર ફિદા થઈ ગયા, પોતાના ધામ ધણી પર સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પર પોતે ફિદા થઈ ગયા કહે છે અને તેમની મહિમા તો આ શબ્દાતીત છે। એવા સુંદર સાથની મહિમા છે એ શબ્દમાં વર્ણન થઈ શકે એમ નથી કહે છે। એ શબ્દાતીત છે, શબ્દથી બહાર છે કહે છે, એનું વર્ણન થઈ શકે નહીં, પરંતુ મારી બુદ્ધિ પ્રમાણે હું થોડુંક કહું છું કહે છે। મહામતી કહે છે કે મારી બુદ્ધિ અનુસાર હું કાંઈક પણ જરીક કહું છું કે सलना राज के पिछल किया अपना कुर्बान भयो गोवस पद कहिए को जाय लगे ब्रह्म बाण કે જેમની આત્મા પરમધામની વાણી રૂપી બાણમાં ઘાયલ થઈ ગઈ, જેની આત્મા છે એ પરમધામની જે વાણી ઉતરી છે એ વાણીની અંદર જેની આત્મા કે ઘાયલ થઈ ગઈ, જે બેભાન થઈ ગયા કે છે ઘાયલ થઈ ગઈ, તેમના ધણીને ધામ ગમન સમયે સંસારના ગોવસ પદની જેમ સમજી અને પોતાની જાતને કુરબાની કરી દીધી કે છે। જેમ વ્રજની અંદરથી અને રાસની જવા જગ્યાતા જ્યારે વ્રજની ગોપ્યો તો એને સંસારને છોડતા વાર લાગી નહોતી। જેમ ગાયના વાસરડું એનું જે ખરી હોય અને એ ખાબોચિયું ભરેલું હોય ને એવડો સમુદર લાગ્યો, કારણ કે બહુ સમુદર તો બહુ મોટો છે, નકર સંસાર બહુ મોટો છે, એને તરવું એવું મુશ્કેલી છે કહે છે। પણ જ્યારે કહે છે વ્રજની અંદરથી રાસની અંદર સામેલ થયા, રાસમાં ગયા ત્યારે એ ભવસાગર કેવો લાગ્યો કે વાસરુનું ખરીનું ખાબોચિયું હતું ને એવડો ભવસાગર આ સમુદ્ર એવડો લાગ્યો કહે છે, એને સંસાર છોડીને જાતા વાર લાગી નહીં। એવી જ રીતે એવા સુંદર સાથે કુરબાની આપી હે આપણને પરમાત્મા પાસે પહોંચવું છે તો કાંઈક તો કુરબાની આપવી પડે ને, તો કહે છે આ સુંદર સાથે જેણે જેણે કુરબાની આપી જે શ્રી કૃષ્ણ પરમાત્મા પાસે પહોંચ્યા આ એની વાત આપણને આમાં કરી રહ્યા છે કહે છે કે ભવજલ મોહ સાગર પાર ન આવે કોઈ અને વાસ્તે દિન ઇસ્લામ કે નજરો આયા સોય કે આ ભવસાગરની અન્યથા કોઈ પાર ઉતરી શકતું નથી, કે આ ભવસાગરની અંદર કોઈ આ સંસારની અંદર પાર ઉતરી શકતું નથી કહે છે। પણ પરંતુ પોતાના પતિવ્રતા ધર્મનું પાલન કરતા કરતા તેમના સૌને માટે આ સંસાર રૂપી સાગર કે અસ્તિત્વહીન બની ગયો કે આ સંસાર એક નાનો એવો બની ગયો ભવસાગરથી પાર કરવા માટે પતિવ્રતા ધર્મ પાલનથી, કે કૃષ્ણ પરમાત્મા આપણા પતિ છે ને અને આપણા પતિ પાસે આપણે પહોંચવું તો એ કાંઈ સંસાર કાંઈ બહુ મોટો પછી લાગે નહીં કહે છે। બ્રહ્મમાંથી નીકળવું એટલે પછી બ્રહ્મ બનતા વાર લાગે નહીં, તો આપણે બધા કોણ બ્રહ્મ મુનિઓ સહી ને, આપણે ક્યાં પહોંચવું પરમધામની અંદર કૃષ્ણ પરમાત્માના શરણોની અંદર પહોંચવું છે આપણે। એ સામાન્ય રીતે પહોંચી શકાય નહીં કે જેવી વ્રજની ગોપીઓએ દોટ મૂકી, જેથી રાસની બંસરી નાદ જેવો છો એવડા ઉલટા સુલટા શિંગાર સજીને જે નીકળી હતી એમ આપણે એવી તીવ ગતિની અંદર જ્યારે નીકળી જાઓ ત્યારે આપણે આપણા પોતાના પ્રિયતમની વશમાં થઈ જાઓ અને પોતાના પ્રિયતમને આપણે પામી જાવું કહે છે। આવી રીતે સુર કઈ સંસાર મેં હોત તલવારો ટૂક ટૂક પર ઇતની તોલ ન આવી જે હક વાસ્તે હુએ ભૂખ ભૂખ કે છે સંસારમાં મોટા મોટા સેવકો તો થઈ ગયા, આ સંસારની વાત કરી કે સંસારની અંદર મોટા મોટા સેવકો થઈ ગયા કહે છે અને જેમને દેશ માટે બલિદાન પણ આપી દીધા, સૈનિકો મોટા મોટા હતા ને કે છે ને દેશ માટે શહેદ વહોરી પણ અને ઇતિહાસમાં પોતાનું નામ પણ ગવાણું, દેશ માટે કેટલા સૈનિકોએ બલિદાન દીધા અને એના નામ પણ રોશન અને સારું છે આ દેશની સુરક્ષા માટે
બલિદાન દેવા કેટલા લોકો તૈયાર થયા છે. એવી જ રીતે મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે, પરંતુ તેમની કુરબાનીથી જે સુંદર સાતની કુરબાની છે ને એને તોલે કોઈ આવે નહીં કહે છે. જ્યાં શહીદ થયા એ દેશ માટે થયા. કોને માટે? દેશ માટે થયા. અને જે સુંદર સાત શહીદ થયા એ પોતાના આત્મા માટે, આત્માના કલ્યાણ માટે અને પોતાના પતિ માટે, શ્રી કૃષ્ણ પરમાત્મા માટે બલિદાન સુંદર સાથે આપ્યું. એ સર્વશ્રેષ્ઠ બલિદાન કહેવામાં આવ્યું. કોણ કહે છે? આ મહામતી શ્રી પ્રાણનાથજી કહે છે કે જે આ સુંદર સાથે બલિદાન આપ્યું છે ને એવું બલિદાન કોઈ આપી શકે નહીં. કારણ કે આપણે ઘર બાર સોરું છોકરા છોડીને આપણે કેવા સત્સંગની અંદર ઝૂમતા હોય અને કેવા આપણા કૃષ્ણ પરમાત્માની અંદર લીન થઈ ગયા હતા. આગળ દાદાએ કીર્તન ગૌરવ કેટલી મોજ આવી કૃષ્ણ પરમાત્માની અંદર. આવો જ આનંદ આપણે પરમધામની અંદર લેવાનો છે. સતત પરમાત્માના શરણોમાં જે રહેવાવાળો વ્યક્તિ છે એ સતત આનંદ લેતો હોય છે. એને પછી કોઈ સંસારની ખેવના રહેતી નથી. પછી સંસાર તો નાનું ખાબોચિયું દેખાય, ભલે મોટો ભવસાગર હોય પણ એ ખાબોચિયા સમાન આપણને થઈ જાય કહે છે. તો પોતાના ધણીના શરણોમાં કુરબાન થઈ ગયા આ તમામ સુંદર સાથ કહે છે. આવી રીતે ધણીના શરણોની અંદર કુરબાન થઈ ગયા કે આકાર આપના ડારતે જરા ન કરી શક, સાબિત હુએ મોમિન પહોંચે કદમો હક. કહેશે કે પોતાના ધણીના વિયોગનો તન છોડવામાં જરાય પણ સંકોચ કર્યો જ નહીં. આપણને જો કેવા આપણના રાજ્ય આપણને પ્રિય લાગે છે, કેવા કૃષ્ણ પરમાત્મા પ્રિય કે એક દી સત્સંગ ન સાંભળ્યો હોય તો આપણને ઉત્કંઠા ઉપડી હોય કે આજ મારા ધણીનો સત્સંગ નથી સાંભળ્યો, અને આપણા સુંદર સાથના દર્શન ન થયા હોય તોય ભાવ વિભોર આપણે થતા હોય કહે છે. તો કહે છે કે હા, ધણીના શરણોમાં જવામાં જરાય પણ સંકોચ આપણે રાખવાનોય નથી. કોઈ સંકોચ, કોઈ નડતરરૂપી નથી. ધણીના શરણોની અંદર જઈને પછી તો ધન આપણને સુખ પ્રાપ્ત થાય છે. એમાં કોઈ શંકાને સમાધાન નથી કે કોઈ શંકા નથી. પછી કહે છે કે તેઓ પોતાના ધણીના વિયોગમાં તન છોડતા એમને જરાય પણ સંકોચ થયો ન હતો. આ કુરબાનીએ એ જ પોતાને મોમીન કહેવામાં ઓળખાણા. જેણે જેણે કુરબાની દીધી ને એને જ મોમીન કહેવાના. બધાને મોમીન કહેવાના નથી. એ જ બ્રહ્માત્માઓ કહેવાના, એ જ મોમીનો કહેવાના કહે છે. અને જેના દ્વારા તે ધામધણીના શરણોમાં પહોંચ્યા એ મોમીનો ધામધણીના શરણોની અંદર પહોંચી ગયા કહે છે કે ઇનકો પીછે ફેરત કો બહુત કરી અંતરાય, પર જિનકી નજર ધામ મેં તો તાકો કોઈ ફિરાય. કે જેમની નજર માયામાંથી છોડી રહી અને માટે ઘણા લોકોએ પ્રયત્નો કર્યા. ઘણા લોકોએ એવો પ્રયત્ન કર્યો કે માયામાં બંધનમાં નાખવા માટે અને બ્રહ્મમાંથી છોડાવીને માયાના બંધનમાં નાખવા માટે ઘણા સુંદર સાથને એવા પ્રયત્ન હોતે કર્યા હોય કે હું તમે કે ત્યાં કૃષ્ણ કૃષ્ણ જઈને કર્યા કરો છો, ત્યાં સત્સંગમાં પીડા રહ્યો છો, હાલો અમારા સત્સંગમાં, હાલો અમારા કાર્યમાં, બરકે ને આપણને બોલાવતા હોય છે. તો ઘણા આવા વિઘ્ન પણ નાખાતા કહે છે. પરંતુ જેમની દ્રષ્ટિ મૂળ મિલાવવામાં પોતાના ધણીના શરણોમાં લાગી ગઈ હોય તેને માયા શું કરી શકે? કાંઈ માયા કરી શકે નહીં. કે જેની દ્રષ્ટિ શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોમાં પહોંચી ગઈ એને માયા કાંઈ કરી શકતી. પછી ગમે એવા વિઘ્ન આડા આવે એને કોઈ વિઘ્ન નડતા નથી. એક વખત જ્યારે તમને વિઘ્ન આવે ને ત્યારે કૃષ્ણ પરમાત્માના સામે હાથ જોડીને ઊભું રહેવું કે પ્રભુ તું અને હું, હવે તારા સિવાય મારે કોઈ નથી. આ વિઘ્ન તમે જ ટારો, બીજું કોઈ ટારી શકે નહીં. તમારા સિવાય કોઈ અમને આ મદદ કરી શકે ને. તરત કૃષ્ણ પરમાત્મા 80 મિનિટમાં મદદ કરશે. એ 100% ગેરંટી હું આપું છું. કેમ કે કૃષ્ણ પરમાત્મા હર પલ હર ઘડી આપણને મદદ કરતા જ આવ્યા છે. આપણને ખબર હોય કે ન હોય પણ છતાં પરમાત્માને બધી ખબર હોય કે મારા સુંદર સાથ કેટલા કસોટીમાં છે. એ કોણ જાણે છે? સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા. એ દુનિયાવાળા ન જાણે, એ આપણા પ્રિયતમ જાણતા હોય. કારણ કે ઝીણી નાની એવી વાત હોય ને તોય સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાના કાનથી સાંભળે છે અને હૃદયની અંદર ઉતારે છે કે મારા સુંદર સાથને આ જગતની અંદર ગયા છે એને કેટલું કષ્ટ પડે છે. એ પ્રભુ જાણે છે બધું, આપણે જાણતા નથી કહે છે. એટલે કહે છે કે જેમની નજરમાં માયા જ છોડી રહી છે તે માટે ઘણા લોકો પ્રયત્ન કર્યા, પરંતુ જેમની દ્રષ્ટિ
મૂળ મિલાવવામાં પોતાના ધણીના શરણમાં લાગી ગઈ હોય તેને માયા રોકી શકતી નથી. કહેશે પુકાર કરીને ઇनको बहुत सबों को दिया पैगाम बिना हक के हुक्मे कहो पहुँचे इस्लाम. કહેશે કે કેટલાય સુંદર સાથ એવા પણ હતા, ઘણાય સુંદર સાથ એવા પણ હતા કે જેમને ઇમામ મેંદેસી પ્રાણનાજીને જાહેર થવાનો સંદેશો ઠેર ઠેર પહોંચાડવા માટે કુરબાની આપી હતી. પ્રાણનાજીનો સંદેશો ગામો ગામ તક સિટીમાં ગામડાઓમાં સુંદર સાથ તરફ પહોંચાડવા માટે પણ એમાંય કહેશે એ કુરબાની આપી દીધી હતી. એવા સુંદર સાથ હતા. આજે આપણે સહી ને ઘેર ઘેર પહોંચાડી સત્સંગ કરીને એમ કુરબાની આપી હતી સુંદર સાથે. ત્યારે પણ આ સત્સંગની અંદર પહોંચાતા સુંદર સાથ બધી ત્યારે પણ આવી રીતે કરતા હતા અને ઘેર ઘેર સંદેશો દેતા હતા. કહેશે પણ પસ્તાએ ધણીના હુકમ વિના તેઓ પોતાનું તન છોડી શક્યા નહીં. કહેશે કારણ કે ધણીની જ ઈચ્છા નહોતી, ધણીના હુકમ વગર તન છૂટે નહીં. કે હજી જે ઘરઘરતા સુધી જે સુંદર સાથને સંદેશા પહોંચાડવા હતું ને ઘણું કામ હતું સુંદર સાથને, ધણી પ્રત્યે ઘણું કામ હતું એટલે એ દેહ છોડી ગયા નહોતા. કહેશે કે કુછ સુનત હે ધણી કા કે વિરહ ન કિયા યાદ સોતો નહીં મોમિન અરસ અજીમ કી બુનિયાદ. કે જેમને પોતાના ધણીના ધામ ગમન બાબતમાં સમાચાર સાંભળતા સતાય તેનો વિહર સતાવ્યો નહીં. જેવા સુંદર સાથને વિહર ન થયો એની વાત કરે છે કે તેઓ અવશ્ય પરમધામના સુંદર સાથ મોમિન નથી. જો પોતાના ધામ ધણી પરમધામની અંદર જતા હોય અને સુંદર સાથને વિહર ન થયો હોય તો એવા સુંદર સાથ કોઈ ધામના સુંદર સાથ નથી. કે જે મોમિન કહેવાય નહીં. ધણી વાહે વિહર થવો જોઈએ ને કે મારો ધામના ધણી અમારા સદગુરુ ધામની અંદર જાય છે તો અમારે એની પાછળ ફિદા થઈ જવું જોઈએ અને જવું જોઈએ. કહે છે નથી કે કારણ કે પરમધામના ધણી પોતાની રૂહો વિના અને રૂહો પોતાના ધણી વિના રહી શકતા નથી. જો મોમીનો હોય ને હાસા એ પરમાત્મા વગર રહી શકે નહીં અને પરમાત્મા મોમીનો વગર રહી શકતા નથી. તો એ ધણીને મૂકીને ક્યાંથી અહીંયા રહી શકે? સંસારમાં રહી શકે? મોમીનો કોઈ સંસારમાં રહી શકે નહીં. ધણીની સાથે ધામની અંદર હાલતા જ થઈ જાય. કહેશે કે સુનતે શબ્દ ધની કા જબ હી અરવાહે ઉડ જાય તાકો કિનિયે મોમીન સુનતે વિહર ઉડ જાય. કે હે સુંદર સાથજી કે આત્મા ધણીના ધામ ગમન વાત સાંભળતા કે જે આત્મા છે અને ધામ ધણીનું ધામ ગમન થાય એની વાત સાંભળતા જ તેમના વિહારમાં પોતાનો દેહ ત્યાગી દેશે. વિહાર અજ્ઞાની અંદર આ દેહને આપણે ત્યાગ કરવો જોઈએ કારણ કે આ દેહ અખંડ રહેવાનો નથી, આ દેહ કાયમનો નથી. કાં તો કહેશે એ દેહને અગ્નિ સંસ્કાર થઈ જાય, કાં તો પાણીની અંદર જંપલાવી દે અને કાં તો પછી ભૂમ જમીનમાં સમાધિ દઈ દે કહેશે. એટલે આ દેહ અખંડ રહેવાનો નથી. તો કહેશે આ દેહ તન મન ધનથી આપણા ધણીને સમર્પિત અગાઉથી જ આપણે કરી દેવો જોઈએ. કહેશે એને પીછે રખે આકાર કો લાલસ વજૂદ કે સો કહ્યો બેઠે શયન મેં બાત કહીને કોઈ કે અને જે પોતાના શરીર સુખ માટે લાલસમાં શરીરનો ત્યાગ કોશિશ કરે છે તેવા પરમધામના મોમીન સી રીતે કહેવાય. કહેશે કે પોતાના શરીર સુખ ભોગવવું હોય અને કોશિશ કરી રહ્યા હોય તે મોમીનો કહેવાય નહીં. જે મોમીનો છે શરીર સુખ માટે કંઈ કરે છે મોમીનો કહેવાય નહીં. મોમીને તો શું કરવું પડે? આત્માનું કલ્યાણ. આત્માનું કલ્યાણ માટે મોમીનોનું કામ છે. મોમીનોનું કામ છે એવું કે પરબ્રહ્મ પરમાત્મા પાસે શ્રી રાજજી પાસે પહોંચવાનું છે. આ મોમીનોનું કામ છે. એને શરીરમાં લીન થવાની જરૂર નથી. કહેશે તો તે પરમધામના મોમીન સી રીતે કહેવાય સી રીતે હોઈ શકે? તો તેમના માટે બીજું કહેવું શું? મહામતી કહેશે એવા મોમીનો માટે મારે બીજું કહેવું શું? કહેશે કે મોમીન એસી ન કરે જો કશું હોય પૈસાન કે અરવા હોય ઉડાવી ઝાકો હોય ઇમામ. કહેશે કે સુંદર સાથને પોતાના ધણીની ઓળખાણ થઈ ગઈ હોય તો પછી ક્યારેય પોતાના ધણીનો વિયોગ સહન કરી શકે ખરા? જેને શ્રી કૃષ્ણ પરમાત્માની પહેચાન થઈ ગઈ, ધામના ધણીની ઓળખાણ થઈ ગઈ, પછી એનો વિયોગ આપણાથી સહન થાય
નહીં પછી તો મારે એની હારે હાલવું છે, કારણ કે ધણી આપણા સંસારમાં તેડવા આવ્યા છે. તો આપણે સંસારમાંથી બહાર નહીં નીકળી તો બીજું નીકળશે કોણ? કોઈ નીકળે ખરું? એ જ મોમીનોની બલિદાન કહેવાય છે કે જે સંસારમાંથી બહાર નીકળી ગયા અને ધણીના શરણોમાં સમર્પિત થઈ ગયા, એને જ હાસા મોમીન કહેવાય છે કે છે. અને જેમને પૂરો ઈમામ હોય તે પલભરમાં પોતાની આત્માને તેમના શરણોમાં સમર્પિત કરી દે. કે પરબ્રહ્મ પરમાત્મા પ્રત્યે જેને પૂરો વિશ્વાસ હોય એ આત્માને સમર્પિત કરી દે ને દાદા, એની આત્મા સમર્પિત થઈ જાય. પછી કોઈની વાટ ન જોવે કે ઓલો આવ્યો કે ન આવ્યો, ઓલી આવી કે ન આવી. આપણે પોતાનું આપણા ભેગું કોઈ આવવાનું છે? આ શરીર છૂટી જાય ત્યારે કોઈ આપણા ભેગું આવે, એટલે આપણે કોઈની વાટ નથી જોવાની કે એ સંસારમાંથી ગયો કે નહીં ગયો. આપણે નથી જોવા, આપણે સંસારમાંથી બહાર નીકળી જવું છે બસ. અને મારા પ્રિયતમને મારે મળવું છે, પલભરને વિલંબ કરવો નથી. જેમ વ્રજની ગોપીઓએ વ્રજ છોડી અને વૃંદાવનની અંદર પહોંચી ગયું હતું, એમ જ આપણું વૃંદાવન અખંડ છે, આપણું ગોકુલ અખંડ છે, આપણું પરમધામ પણ અખંડ છે. આપણે ત્યાં પહોંચી જવાનું છે કે છે કે ધીક ધીક પઢો તીન કો, જો એ બાત સુને કાન, બીસો બીસો હાથની ધામ સો, જાકો કશું નહીં પૈસા ન. કે ધીક ધીક એવાને કે ધણીના ધામ ચાલવાથી વાત પોતાના કાનો સાંભળતા રહ્યા. કે ધીક ધીક છે એવા મોમીનોને કે વાતોને એ ધણીની જે વાતો હતી એ કાનથી સાંભળી રહ્યા પણ ભેગા હાલતા થયા નહીં. કહેશે કે જેમને ધણીની ઓળખાણ ન થઈ, વાતો સાંભળતા આપણા ધણીની વાતો આપણે કરી રહ્યા છીએ છતાંય કહેશે એની ઓળખાણ થઈ નહીં. કહેશે એ જ ધણીનો વિયોગ વેઠી શક્યા. કહેશે એ ધણીનો વિયોગ એણે જ કર્યો, બાકી તો વિયોગ થાય એવા હાલતા ન થઈ જાય. ધણીનો વિયોગ થઈ જાય તો હાલતા થઈ ને. આપણે જો ગમે એવા નવરા હોય કે ન હોય, સત્સંગની અંદર પહોંચી જાય કારણ કે આપણા ધણી આપણને પ્રિય લાગે છે, એટલે આપણને આપણો સત્સંગ પણ પ્રિય લાગે છે. કહેશે કે તીન સંબંધ હે અપના, તોડિયા જો થા બીસકા બક્કા, યબ તો હે મુખ દિખાવહી, જો બીસ બહુત થકા. કે માયાના સુખ માટે જેમને પરમધામના અખંડ સંબંધની પરવા ન કરી. માયાના સુખ માટે અખંડ સંબંધ મળતો હોય તો પ્રવાહ કરી ખરા? આપણે તો અખંડમાં જઈને ભળવું છે, આપણે માયામાં રહેવું નથી. કહેશે કે પરમધામમાં જાગૃત થતા બાદ તેઓ પોતાનું મોં કેવી રીતે બતાવી શકે? કે પરમધામની અંદર જાગૃત થઈ જાય પછી આપણું મોં આપણે છુપાવી શકીએ નહીં. આપણે આપણા ધણીના દર્શન કર્યા વગર રહી? સુંદર સાથના દર્શન, આપણા પ્રિયતમના દર્શન, નિસ્તિન આપણા ધણીના દર્શન, કારણ કે ધણી તો આપણા શિર ઉપર છે અને એના દર્શન આપણે ન કરી શકીએ. પછી આપણા શિર ઉપર હોય, આપણે ઉપાધિ હોય કાંઈ ઉપાધિ આપણે હશે નહીં. કહેશે કે લે બેઠે આકાર કો વિરસ નથી કાન, जिनको है इमाम जिन कहो કે કહા રહી ઇન જાન. કે જેઓ શારીરિક સુખોમાં મગ્ન રહ્યા, સુખ હોય શારીરિક એમાં મગ્ન રહ્યા હોય, કહેશે કે એને વિહારની વાતો પણ સાંભળતા નથી. એ વિહારની વાતો નથી સાંભળતા. જેને શરીરના સુખ જોતો છે ને એ આ વિહારની વાતો સાંભળી ન શકે. એ તો શું કહેશે કાંઈ ખબર નથી કોની વાત કરે છે, આવો વિચાર એના મનની અંદર. કે પોતે મન ઘૂમતું હોય ક્યાં અને બેઠા હોય સત્સંગમાં, એટલે કહેશે ને કાંઈ વિહારની વાતો સાંભળી નહીં. કહેશે કે ઇમામ વાળા મોમીનો કહી શકાય નહીં, એને વિશ્વાસવાળા મોમીનો કહેવાય નહીં. કહેશે તેમને થયેલા જ્ઞાનથી શી કિંમત? કદાચ ગમે એટલું જ્ઞાન થયું હોય તો એની કિંમત શું? મોમીનો સમર્પિત ન થયા હોય તો ગમે એવું જ્ઞાન થઈ ગયું હોય તો એની કોઈ કિંમત થતી નથી. કહેશે કે જો રહે સોહબત મેં 8 પહર 1 ઠોર, તો પીછે કહ્યો પર રહે જાકો બાત ના દિલીએ યોર. કે એ 8 પહર ને 66 ઘણીની સોહબતમાં જ રહેતા હોય. રહીને આપણે 8 પહર આખો દિવસ ધણીની વાતો, ધણીનું સેવા, ધણીનું કામ, આ આપણા બ્રહ્મ મુનિઓનું કામ છે. શું છે
કે રાત દિવસ ઘરકામ કરતા જઈએ, અંજવારી પોતા કરતા જઈએ, રસોઈ કરતા જઈએ, બધાને જમાડતા જઈએ અને આપણા કૃષ્ણ પરમાત્માનું અષ્ટપહોર અને 66 ઘડી એનું ભજન કરતા જઈએ અને આનંદમય લીલામાં રહેતા જઈએ કે છે. આવું આપણું જીવન વીતી જાય ત્યારે આપણે શ્રી કૃષ્ણ પરમાત્માના શરણોની અંદર સામીલ થાય. અને પરમાત્માને તો બધી ખબર જ છે કે મારો સુંદર સાથ મને કેટલું યાદ કરી રહ્યો છે, અને ન્યા કૃષ્ણ ન આવે એવું બને ખરું? આવે. અષ્ટપહોરને 66 ઘડી એના ઘરમાં શ્રી કૃષ્ણ પરમાત્મા એના ઘરના કામ કરે છે. આજે આ તમારા શરીર નહીં હાલતા હોય, કોણ કરે છે આ ઘરના કામ? સ્વયં રાજી મહારાજ, સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા ઘરના કામ કરતા હોય છે. આજે મને ખુદને ખબર નથી કે મારા ઘરના કામ હું કરું છું કે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા કરી સમયે ગમે ત્યાં પહોંચી જાય, ગમે એવું ઘરનું કામ હોય પહોંચી જાય ને. આ જ કામ છે આપણું. સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આપણા ઘરના કામ કરતા હોય ને તો આપણને ગમે ત્યાં પહોંચાડી શકે છે. એ જ પહોંચાડે, આપણે કોઈ પહોંચી શકી નહીં. અષ્ટપહોરને 66 ઘડી આપણું દેખરેખ સ્વયં રાજી મહારાજ પોતે રાખી રહ્યા છે. આપણે એનું ધ્યાન નથી રાખતા, એ આપણું ધ્યાન રાખે છે. કહે છે કે મારા સુંદર સાથને ફૂલ પાખડીએ દુઃખ ન આવે, પર એ બાત હુકમ કી કે જો હે હોતે હાથ કે હક, એસા જાન ભુજ કો કહ્યો કરે કે જીનો નહીં દિલ મેં શક. જાકે આમ પણ ધણીના હુકમથી થયું છે કે છે કે આમ આ જે કાંઈ થયું છે એ ધણીના હુકમ દ્વારા થયું છે. કારણ કે સુંદર સાથનું જીવન મૃત્યુ તો રાજીના હાથમાં જ છે. સુંદર સાથનું જે જીવન છે, જેનું મૃત્યુ છે એ પણ સુંદર સાથના હાથમાં, એ પણ ધામધણીના રાજીના હાથમાં જ છે કે અન્યથા તેમને પોતાના ધણીની ઓળખાણ કોઈ સંદેશ નહીં રહ્યો, કે ધણીની ઓળખાણ કે કોઈ એમાં સંદેહ સુંદર સાથની અંદર રહ્યો પણ નથી. કહે છે કે જેમને પૂર્ણ ઈમાન છે તે જ જાણી જોઈને ધણીને સી રીતે જુદા થાય. જેને પૂરો વિશ્વાસ આવી ગયો હોય એ જાણી જોઈને કોઈ ધણીથી જુદા થાય? એ સ્વયં ધણીથી રાજ્યથી કોઈ જુદા થતું નથી. કહે છે કે જો રહે તો હુકમે ઓર ચલે બીસ ઈ જન, કે મોમીન રખે જીન વાસ્તે મંજલ જાહિર સબો રોશન. કે જે સમયે જેમને દેહનો ત્યાગ કર્યો તે જ ધણીના હુકમથી જ તેમને તેમ જ કર્યું. જે સમયે જેણે દેહનો ત્યાગ કર્યો ને ધણીનો જ હુકમ આવ્યો. ધણી આપણને કહે ને કે તારા દેહનો તું ત્યાગ કરી તો જ કરી શકી, નકર દેહનો ત્યાગ કરી શકતા કોઈ નથી. કહેશે જ્યારે ધણી આવીને સ્વયં પોતે કહે કે હવે દેહનો ત્યાગ કરી દો, કે કારણ કે આ દેહ સંસારનો છે તો એ સંસારનો ત્યાગ તો આપણે કરવો જ પડશે, ધણી પાસે પહોંચવું પડશે. તો કે હે ધણી, આ હુકમથી સુંદર સાથને ધણીએ જ પોતાના કાર્ય માટે પોતાના હુકમથી જ સંસારમાં રાખ્યા છે. કે ધણીના હુકમથી જ આ સંસારની અંદર આપણને રાખ્યા હોય, નકર તો ધણી કહે એટલે તરત આ દેહ છૂટી જાય છે. જેના દેહ નથી છૂટ્યા ને એ કંઈક સંસારના કાર્ય હજી બાકી રહ્યા છે, એ કામ કરવા માટે એના દેહ છૂટતા નથી. કહેશે કે સંવંત 1751 ભાદોવદી ચતુર્દશી કે દિન પરમધામ કર સબ સાથ કો પોસે હક કદમો મોમીન. કે સંવંત 1751 ભાદરવાવદી 14 દિવસે ભાદરવો મહિનો હતો અને 14 હતી. અને શ્રી લાલદાસજીની વાત કરે છે આમાં કે શ્રી લાલદાસજી બધા સુંદર સાથને પ્રણામ કરી અને પોતાના ધામધણીના શરણોમાં સમર્પિત થયા. કોણ થયા? લાલદાસજી, જેણે વિતક લખ્યું છે એ. હા, લાલદાસજીએ વિતક લખ્યું છે એ સ્વયં લાલદાસજી કહે છે ભાદરવાવદી 14 દિવસે કે છે સુંદર સાથને પ્રણામ પણ બધાઈને કર્યા છે અને કે છે પોતાના ધામધણીના શરણની અંદર સમર્પિત થઈ ગયા. અર્થાત પોતાનું જે પંચ ભૌતિક તન હતું એ તનને છોડી દીધું. કે છે અને મેં કહું નામ હે તિનકે જીન સુનત હોય પાપ, કે ઉડાય બહુત વજૂદ અપના એ હક કદમો ખાખ. કે હવે એ મોમીનોના નામો જણાવશું કે પોતાના ધણીની સેવામાં જે સમર્પિત થયા એવા ધણીની, એવા સુંદર સાથની હું વાત કરું છું. જેટલા સુંદર સાથ ધણીના સેવામાં સમર્પિત થયા ને એની વાત કરું છું. કહે છે કે જેમને ધામધણીના ધામગમનના સમાચાર સાંભળી અને પોતાનું તન છોડી દીધું અને એ જ મોમીનોના નામો સાંભળતા વત આ સંસાર તૃપ્સ જેવો
પણ મોક્ષ પ્રાપ્તિ કરી શકે છે કે છે કે ધણીને ધામ ગમન સાંભળવાની વાત સાંભળી અને એને સંસાર નાનો એવો લાગ્યો કે છે અને સંસાર છોડી અને પોતે તૃપ્ત થઈ ગયા કે છે. કેમ કે છે કે આ ખાસ મોમીનો શ્રી વલ્લભદાસજી, કેશવદાસ અને મથુરાજી અને શ્રી રામકુંવર, કેશવ પ્રસાદભાઈ, તેમના પત્ની હમીરબાઈ સહિત આ ત્રણેય ધણીના ખાસ મોમીન પેકિંગ હતા, કેસ પેકી હતા. આ બધે ખાસ મોમીનો આ ખાસ હતા. અને શાહમનજી, નરસિંહદાસજી અને સંતદાસજી આ ત્રણેય મળીને પણ કુલ 6 સુંદર સાથ ખાસ સુંદર સાથ હતા કે છે કે પૂરણબાઈ, ખડકોશ બહેન, કેવું નામ છે જો ખડકોશ બેન, હા બહેન, અને કેસરબાઈ અને કાશીબાઈ અને અસાવુબાઈ એ બધા ત્રીજા દિવસે ધણીના વિહારમાં તડપતા શરીર છોડ્યું. 3 દિવસ પછી એણે શરીર છોડ્યું. 3 દિવસ તડપા ત્યાર પછી એ ધણીના વિહારમાં એના શરીરને છોડી દીધું કે છે કે આપ ધામધણી મહામતી શ્રી પ્રાણનાથજી ફરમાવે છે કે એ સુંદર સાચી, તમે પણ અમારા ધણીથી વિકુટા થઈને અને પરમધામમાં થી આવ્યા છો તો આટલા મહાન સુંદર સાથની કુરબાની રહેણી સાંભળી અને તમારી આત્માને કહે છે જગાડો કે તમે પરમધામથી જ બધે આવ્યા છે ને આપણે તો કહે છે તમારી આત્માને તમે જગાડો અને આવી જ રીતે તમે કુરબાની આપો. આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથજી આપણને સંદેશો આપી રહ્યા છે